બંદોબસ્ત કર્યો અને ચુસ્ત બંદોબસ્તમાં કીધું દાસ દાસીઓને કે તમે કૌશલ્યાના અક્ષિતાબા ઉર્મિલા નું પાત્ર ભજવી બતાવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે રામ જન્મ કરાવશું, પણ એ પહેલા અહીંયા મુખ્ય વ્યાસપીઠનું સ્વાગત, કારણ કે એમની પરંપરા છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ રામ રામ સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. સરસ ચોખ્ખી રેડિયો જાય રામાયણ સાહેબ સન્માન માટે પધારે. સ્વાગત કરું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય સિયારામ, જય માતાજી બાપુ. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારે રામાનુજ સાહેબ એનું સ્વાગત કરે છે. ખૂબ એમનો અમૂલ્ય અવસર ફાળો છે અને મારી એવી ઈચ્છા કરી બાપુ તમારા તરફથી અહીંયા ફૂલની અને ફૂલની પાખડી બોલીએ રામચંદ્ર ભગવાન કી. રામાનુજ સાહેબ પીઆઈ એમના વતી પણ સ્વાગત વ્યાસપીઠ સ્વીકારે છે. બાપ ધન્યવાદ. જય બાપુ, જય સિયારામ, જય માતાજી. વ્યાસપીઠને પણ પોતે તાજુથી વધારે બાપ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય સિયારામ, જય માતાજી. બોલો રામચંદ્ર ભગવાન કી જય. એટલે તમે તરત મને કહો એમ કરી બધા દાસીઓને કીધું કે આજ તો મારા અન્નના ભંડાર, જો મારા અહીંયા ચોથી અવસ્થામાં જો દીકરાનો જન્મ થાય ને તો આખી અયોધ્યા લૂંટાઈ દો. અને ભગવાન શ્રીજી પાર્વતીને કથા કહી રહ્યા છે કે એવો શુક્લ પક્ષ, ચૈત્ર સુદ શુક્લ પક્ષની રામનવમી જેને કહેવાય, હું બિલકુલ સંક્ષેપમાં રામ જન્મ કરાવું છું. કારણ કે જે હવે આપણી પાસે દેવી દેવતાઓ સ્તુતિ કરે છે, ગર્ભસ્તુતિ, રામ જન્મ એટલે માની લીધો બધું. ટૂંકમાં સંક્ષેપમાં હું કથા કરું છું. મા પાર્વતી ને ભગવાન શ્રી કથા કહે, યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજ મુનિને કથા કહે છે, કાકભૂષણજી ગરુડજીને કથા કહી રહ્યા છે, યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજ મુનિને કથા કહી રહ્યા છે. એટલે એ ભાવ અને એ પ્રેમથી શું છે બાપુ શ્રી દિલીપ બાપુનું સ્વાગત. બોલો રામચંદ્ર ભગવાન કી. મારો અધિકાર છે, એમને પણ વ્યાસપીઠનું સ્વાગત કરું. મારે પણ મારો અધિકાર છે. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ. કોઈ પણ જાતની ક્ષતિ થઈ. રામચંદ્ર ભગવાન કી જય. શનિ રવિ સોમ મંગળ અને બુધ 5મો દિવસ છે. ખરેખર આપ સૌ માતાઓ બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા સરસ વાતાવરણની અંદર તમે સહભાગી થાઓ છો. અહીં સહજાનંદ પાર્કમાં દરેક માતાઓ બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું. અને સાથે સાથે તમે આ બધું જે કંઈ આ 5 દીકરીઓ, ઘણા બધાને આપણે એમ કહી શકાય 5 જ અમારા પૂજ્ય, એમના માટે તો ખરેખર અદ્ભુત કહેવાય. એક સાધુના દીકરા, એની આવી ચિંતા છે. અને એમાંય પાછા ક્ષત્રિય પરિવાર, આપણે લગભગ બધા અહીંયા ક્ષત્રિયો રહે છે, બ્રાહ્મણો રહે છે સૌથી વધારે મને ખબર છે ત્યાં સુધી. અને એવા પરિવારની અંદર અને લગભગ આ કથા છેલ્લી 7 દીકરીઓ માટેની, 7 દીકરી પરણી જ જાય, એમાં કોઈ મિનમેક નથી. પણ તમે બધા હવે જે કંઈ બાકી રહે છે એની અંદર આજના દિવસમાં બની શકે તો પૂર્ણ થઈ જાય. તો બાકીના લગભગ 4 દિવસ બાકી રહે તો 4 દિવસ ભગવાન રામ સિવાય બીજું કંઈ આવે નહીં. આપણી ફરજ છે કે આપણે વહેલી તકે આ જે કંઈ કાર્ય બાકી રહે છે ને એમાં પૂર્ણ કરાવી દઈએ. તમને અહીં બેઠા છો એક એકના કોન્ટેક ગણો. કોઈના નણંદબા હોય, કોઈના મોટા ભાઈ હોય. હું તો ક્ષત્રિયમાં મોટો થયો એટલે મને ખબર જ હોય કે એ બધાને ભગવાનની અસીમ કૃપા હોય. એમને એક ફોન કરી દો ને એટલે અહીંયા બેઠા બેઠા કોઈ કચ્છમાંથી, કોઈ સાણંદ બાજુથી, કોઈ ભાવનગરથી, કોઈ જામનગરથી બેઠા બેઠા લખાવી દે.
આ બહુ સનાતન સત્ય છે. તો એમાં હવે કંઈ મોટી વસ્તુ છે નહીં. એક ફોન કરશો ને એટલે લગભગ આજે અથવા કાલ સુધીમાં આપણે પૂરું થઈ જાય. 2-4 દિવસની જે કથા છે ને એવી મજા આવશે ને કે કથા સિવાય બીજું કંઈ આવશે નહીં. પણ આ નિમિત્ત જે છે એ 7 દીકરીઓનું છે એટલે વચ્ચે વચ્ચે સમય બાપુને લેવો પડે. હવે બાકીના 4 દિવસ એમાં હોળાષ્ટક એટલે આમ કમૂરતા કહેવાય. તો આ હોળાષ્ટકની અંદર જેટલું ભગવાનનું નામ લઈએ એટલું ખૂબ ખૂબ આપણા માટે સારું છે. આજે એકાદશી છે, વિજયા એકાદશી. આવતીકાલે પારણા, એના પારણા કહેવાય. એ નિમિત્તે તમે જે કંઈ હવે બાકી રહેતું હોય, ઘટતું કરતું હોય ને તો કાલ 12 નદી મોડામાં મોડું પૂરું કરી આપજો. એકવાર જોરદાર ભગવાનની જય બોલાવી. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમઃ પાર્વતી વદે હર હર મહાદેવ હર. ચૈત્ર માસ મધુર શુક્લ પક્ષ. કોઈએ પૂછ્યું કે અયોધ્યામાં આજ સરયુ મૈયા કેમ આટલા બધા ઉછાળા, કે આજ મારો પરમાત્મા આવશે. અને અયોધ્યામાં બન્યું એવું બરોબર 12 વાગ્યાનો સમય અને તમે એક વેતનો ખાડો ગારો નથી. બસ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા ત્રણેય રાણીની પાસે દાસીઓને કીધું, દાસી જ્યારે તાજા જન્મેલા બાળકનો રુદનનો અવાજ આવે એટલે સીધા મારા ભવન તરફ આવો અને મને શુભ સમાચાર આપો, કારણ કે મારી 4થી અવસ્થા છે. અને પરમાત્માએ કીધું કે 4થી અવસ્થામાં જો મારું ભજન કરશે, મારી કથા સાંભળશે તો હું સ્વયં પોતે અવતાર ધારણ કરી અને હું પધારું છું. એમ કરી અને દેવી દેવતાઓ ગર્ભસ્તુતિ કરે છે. આપણે ખાલી તમારે તાલી જ પાડવાની છે, બીજું કંઈ નહીં. કે હે પરમાત્મા, તમે આ દુનિયામાં આવો છો, 4થી અવસ્થામાં તમે બધાય પધારો છો, તો પરમાત્મા અમારા પર પણ તમે દયા કરજો. એટલે જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત બાલ ભગવંતા જય સીતારામ રામ રામ. કૌશલ્યને થાય એટલે આપણે સહકાર આપવાનો. રામ જન્મમાં આકાશ માર્ગે ધીમે ધીમે બધા દેવતાઓ સ્તુતિ કરે છે કે હે પરમાત્મા, ભગવાન શિવ પણ તે દિવસે હાજર હતા કે આ પાપીઓને મારવા માટે પ્રભુ પધારો પધારો પધારો. અને દેવતાઓ સ્તુતિ કરે છે કેવી? જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવંતા. રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. જય જય વિનાશી સબ ઘટનાશી વ્યાપક પરમાનંદા. રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ રામ સીતા રામ સીતા રામ 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 રામ. એમ કરી પરમાત્મા આકાશ માર્ગે બોલ્યા, હે દેવતાઓ ધીરજ ધરો. અયોધ્યામાં ત્રણેય જે રાણીઓ છે ત્યાં કૌશલ્યાના કુખે જન્મ રહ્યું. બધા શાંત થયા અને હવે ગર્ભસ્તુતિ માં કૌશલ્યાની, કારણ કે આપણે બિલકુલ રામ જન્મની નજીક છીએ એટલે ગર્ભસ્તુતિ થાય છે. માં કૌશલ્યામાં છત્રભુજ રૂપે ભગવાન હવે કૌશલ્યાના ખંડ તરફ જાય છે. ત્યારે ભયે પ્રગટ ગોપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. હરસિત મહદારી મુનિ મનારી અદભુત રૂપ વિચારી. સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. લોકમય વિરામા તનો ઘનશ્યામાની આયુષ ભુજધારી. રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ. એમ કરી છત્રભુજ રૂપે માં ભગવતી એટલે કે મારી તમારી જગતમાં કૌશલ્યના ખંડમાં તરફ છત્રભુજ ઉતરા અને છત્રભુજ રૂપે ભગવાન પ્રગટ થયા છે. બોલો છત્રભુજ મહારાજ કી જય. પેલા શિશુ બાળની જેમ તમે તો બાપ બનીને આવ્યા છો, બેટા બનીને નથી આવ્યા. જેમ તાજા જન્મેલા બાળક અને માના ખોળાની અંદર જે રુદન કરે એવી રીતે પ્રભુ તમારે પધારવું. તમે વચન ચૂકી ગયા, મુખ ફેરવી લીધું માં કૌશલ્ય એમ કે હા
તો મારે શું કરવું પડે? તાજા જન્મેલા બાળક જેમ બની જાઓ. જો બનાવી શકते એક આ પ્રભુ કહે છે ને કે કથામાં કે ક્ષત્રિયાણી બનાવી શકશે, શક્તિ તત્વ નહીં પ્રભુ, તમારી ભૂલ છે. અને પ્રભુને પણ બની જવું પડ્યું છે. ભૂલ છે કે હા ભૂલ છે, વચન યાદ કરો. અને પ્રભુએ તરત જ ચતુર્ભુજ અવતારમાં અને થોડા ક્ષણમાં બધા લગ્ન વાર તિથિ શુક્લ પક્ષ બધું એક જ સમય સંજોગ બરોબર 12 વાગ્યાનો સમય 16 કળાએ બધાએ ભોજન કરી આકાશ માર્ગે સૂર્યનારાયણ દાદાની સાક્ષી હવે ભગવાન રામ જન્મ કરે છે. ત્યારે સીતારામ રામ રામ સીતા રામ રામ સીતા રામ 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 સીતા રામ રામ રામ. ધીમે ધીમે માં કૌશલ્યના શહેરમાં તાજા જન્મેલા બાળકનો અવાજ આવ્યો અને દાસી બોલે કે પતિ સમ્રાટ હા દાસી કે મારી માતાએ કૌશલ્યા માએ બાળકનો જન્મ આપ્યો છે. વધાયો, વધાયો. અને રાજા દશરથે મુગટમણી સોનાના હાર પહેર્યા છે. બાજે બજૈયા પ્રગટ ભયો રે ગુરુ બાજે ભગવાન રામજીને આપણે પારણામાં ઝુલાવો, લક્ષ્મણજીને પણ લાવો, ભરતજીને પણ લાવું. ટીકાભાઈ જેટલું થાય એટલું કરો. બાકી અત્યારે હાલ આપણા સુરેન્દ્રનગર ધારાસભ્ય જગદીશભાઈનો ફોન આવ્યો કે આવતીકાલે મારે જે એરિયામાં રામકથાનું આયોજન છે તો મારે પધારવું છે. એટલે આવતીકાલે આપણા સુરેન્દ્રનગરના ધારાસભ્ય પધાર. ભગવાન રામ મળ્યા છે. ધીમે ધીમે માં કૈકેયીએ પણ એક પુત્રનો જન્મ આપ્યો અને માતા કૈકેયીના સુમિત્રાની દાસી કીધું કે અવધપતિ સમ્રાટ માં કૌશલ્ય એક બાળકનો જન્મ આપ્યો. માં કૈકેયી એક બાળકનો જન્મ આપ્યો પણ મારી માં સુમિત્રા ભંડાર બધા ખાલી કરો એમ કરી દાસ દાસીઓને ખૂબ રાજી કરી અને હવે રામ જન્મ થયો છે. અને હવે રામ જન્મ કારણ કે તમે વિચાર કરો આ પરિવારમાં લગ્ન પ્રસંગ રામ જન્મ જે કરાવો કારણ કે સ્વયં ભગવાન એ કુળમાં બેઠા છે એટલે વાર તો લાગે ને કે રામ જન્મ 5.5 થઈ જાય પણ રામે એટલો આનંદ કરાયો વાઘ મેકી દો. એટલે ભાવ અને પ્રેમથી ભગવાન રામનો જન્મ કરતા પહેલા બધાને પ્રેમ અને ભાવ છે ભગવાન ઉપર. એમાં હમણાં અયોધ્યામાં ભગવાનનો અને રામલલ્લાને આપણે બિરાજમાન કર્યા અને એ જ રામલલ્લા ભાવ અને પ્રેમથી આજ પ્રતિષ્ઠા પછી જો કે અયોધ્યાથી જ ભગવાનની દયા છે મારા ઉપર. તે અયોધ્યામાંથી જ કળશ મારા મસ્તક ઉપર અહીંયા ભાઈ જયદીપભાઈની વાડી હતી ત્યાં સીધા જ બતાવ્યા ભગવાન. મારા એવો ભાગ્ય એ બધું મોટા પ્રવીણસિંહ દરબાર નથી એક જ જગ્યાએ આવવાનું પણ કથામાં પધારવાની. મહારાજજી જે કથા વાંચે સાચા ભાવથી કથા થાય ને નેરુભા દાદા કટુડા. હવે અહીંયા 50 રામ મારા પારણિયામાં રામ મારા પારણિયામાં ક્યારે હોડી જાય તો જાવો કે આ પારણી પૂરું થાય તો એમાં 500 રૂપિયા આવી જવા જોઈએ. લાગે એની કોઈ રમાડવા ન માગે હું તો જાઉં કે જલ્દી ના જાગે એને કોઈ રમાડવાનો આવે. એ મારો રામ લાલમલા એના ગુલાબી છે ગાલ કેવો. અને આ ઈડોળાને પણ બંને એક ચતુર્ભુજ છે અને એક સ્વયં રામ છે. હું તો ચાહું કે જલ્દી ન જાગે કોઈ રમાડવાનો માગે. જ્યારે રામ મારા મોટા થાશે
ત્યારે એના પર પાજે એ મારા રામલાલ મલાલ એના ગુલાબી છે ગાલ કેવા સુંદર સોહાય પારણીઓ બંધાય મા કૌશલ્યા દી ગાય એ રામ મારા પારણિયામાં ક્યારે પોઢિયા રામ મારા પારણિયામાં ક્યારે પોઢિયા ક્યારે પોઢિયા ભગવાન અયોધ્યામાં પ્રગટ થયા છે બાપ અહીંયા ફૂલની અને ફૂલની પાકડી લખાવજો પણ રોકડું લખાવજો જેથી કરી કરાવી છે પાછળથી કોઈ જાતની આમાં શું કે મારે ટાઈમ નો હોય તમારે નો હોય એટલે અહીંયા તમે એક જે આયોજન માટે આપણે કથાનું આયોજન છે એટલે અમારા ટ્રસ્ટી છેલ્લા દિવસે જે મારું ટ્રસ્ટ છે ને કે મને રામચંદ્ર ભગવાન કી અયોધ્યા લાલ કી સલિયા માવડી તમને તારણે ઝૂલાવે કૌશલ્યા માવડી ચાલ બાપ હવે તમે આનંદ ભઈ જય સિયાવર રામ કી અવધ में आनंद भई जय सियावर राम घर लालो भयो जय सियावर राम दशरथ घर लालो भयो जय सियावर राम अवध में आनंद भयो जय सियावर राम की अवध में आनंद भयो जय सियावर राम कौशल्य घर लालो भयो जय सियावर राम कौशल्य घर लालो भयो जय सियावर राम की अवध में आनंद भयो जय सियावर राम की अवध में आनंद મારી લલ્લાને રામ તરીકે આ કથામાં પ્રગટ થયા એટલે આપણો નીતિ નિયમ છે કે એને આપણે એક હિસ્સો નાખવો પડે એમને રામલલાને હિસ્સો નાખ્યા વગર ન રહેવાય આપણે આરતી તારા બાદ તૈયારી કરો થાળ પ્રસાદ બધું પણ હિસ્સો નાખ્યા વગર કોઈ જાતા નહીં આજ રામલલા અયોધ્યાના છે અને કથામાં પધાર્યા હોય એટલે એટલું તો આપણે કરવું પડે આપણા નીતિ નિયમ આજુબાજુની સોસાયટીમાં કઈ મૂકો ન મૂકો એનું કઈ એવું ન કરતા પણ હિસ્સો ખાસ નાખજો ભગવાનને એ તો હું તમને ખાસ કહું છું આરતી તારા બા પ્રગટાવો કઈ બાજુ ગયા તારા બા હા जय सियावर राम की जय सियावर राम की जय सियावर राम की जय सियावर राम की अवध में आनंद भयो जय सियावर राम दशरथ घर लालो भयो जय सियावर घोड़ा दियो और दियो पाल के घोड़ा दियो एक अवध में आनंद भयो जय रघुवीर राय के अवध में आनंद भयो जय सियावर राम की जय सियावर राम की जय सियावर राम की जय सियावर राम की अवध में आनंद भयो जय रघुवीर राय के अवध में आनंद भयो जय अवध में आनंद भयो जय रघुवीर राय की अवध में आनंद भयो जय अवध में आनंद भयो जय रघुवीर राय की अवध में आनंद भयो जय बोलो रामचंद्र सीताराम जय सीताराम सीताराम बोलो रामचंद्र भगवान जय અરે તારા બાપ તમારી આરતી રો જય ઉતારું રે ચરણ તનુ ચરણામત ભઈ હે પાય પથારું રે કૌશલ્યાના
કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી કટારી ધનુષ દારી રાઘવને ધનદારું રે કેરે કટારી ધનુષ દારી રાઘવને ધનદારું રે કાગમુનિનું રૂપ લઈને કાગમુનિનું રૂપ લઈને રાઘવને રમાડું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે ચરણ ચરું ચરણામત લઈને પ્રેમ પાય પઠારું રે કૌશલ્યાના કુંવર તમારી એ ખબર કહીને પાછે બેઠું મીઠા બોલ તમારું રે સબરી કહીને પાસે બેઠું મીઠા બોલ તમારું રે અહીંયા થઈને મારું ચરણમાં અહીંયા થઈને મારું ચરણમાં પતંગ વારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી હે મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં થાવું રે મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં થાવું રે હનુમાનજીના રામ તમારી આરતી રોજ ઉતારું રે પુરુષોત્તમ દાસ બનીને પુરુષોત્તમ દાસ બનીને ચરણ તમારા ચાહું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભૂતેન્દ્રહારમ સદા વસંતમરુચ્યારવિંદે તવ ભવાની ચૈતમ નમામિ મંગલ ભગવાન વિષ્ણુ મંગલ પુત્રિકા મંગલાય સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વ સાધકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમો બધાને ચારે દિશા જવા દઈએ બાપુને ખાડી ઉપર હાલો બધા આપણે આસન ગ્રહણ કરશું પછી ભગવાનનો થાળ કરીને પછી બધા પોતપોતાના સ્થાન ઉપર જશું બધું
શું હેઠા ઉતરો દેખા એ દેશું કેસરિયા બા હેઠા ઉતરો ભજન ભરી છે તલવાર રાધે ગોવિંદા ભજન ભરી છે તલવાર રાધે ગોવિંદા આમાં કોને કોને ભજી તારા રાધે ગોવિંદા આમાં કોને કોને ભજી તારા રાધે ગોવિંદા પેલા ક્ષત્રિયોએ પેલા 18 વર્ષે ભજી તારા રાધે રાધે ગોવિંદા પાપીઓ રે ખાધો પાપ હેઠા ઉતરો રે પાપીઓ રે ખાધો માર રાધે ગોવિંદા ભજન ભરી છે તલવાર રાધે ગોવિંદા ભજન ભરી છે તલવાર રાધે ગોવિંદા રાધે ગોવિંદા રાધે માફ કરજો થોડુંક આજ આપણે સમયને ન્યાય નથી આપી પણ રામ કાર્યમાં સિંહ માનજો ને એટલે આવતીકાલનું વાયક આપી દઉં દરેક માતા બહેનો બધાય વહેલાસર પધારજો સદગુરુ બજરંગદાસ ગૌસ્વામી તુલસીદાસ મહારાજ ભારત માતા સતહરિ ભજન જગત સબ સપના સતહરિ ભજન યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમઃ તસ્ય નમો નમઃ રામા તમારા દેવડે બડે ગુગળ ના ધૂપ ફિરજી તમારા દેવડે તબ કે ગુગળ ના ધૂપ અહીંયા નર નારી સબ નમન કરે તમને નમે છે મોટા ભો નર નારી પ્રભુ તમને નમન કરે તમને નમે છે મોટા ભો રંગરેલિયો ઘેર જાવું ગમતું નથી Oh
ગમતું નથી મારે માથે પાણીડાની હેલ રે ઘેર જાવું ગમતું નથી એ મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે માથે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન ધીરાજે ઘેર જાવું ગમતું નથી એ અમે ગાયું તો આવી ના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયો દોયાવી નાયા ઘેર જાવું ગમતું એ બાપા જો રમવો તો રમી લેજો કદાચ ઘૂંટણે જો વાહ હોય દુખાવો હોય તો ભગવાનને કંઈક બધાય મટાડી દીધો અને જે ઉંમરલાયક માતા બહેનો છે એમને હું નથી કહેતો પણ જે રમીએ કે એવા છે એને ભગવાન ઘૂંટણના વાહ દુખાવા જે હોય ને એ ભગવાન મટાડી દીધું બધું એ અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે પાણી ભરાવી નાયા ઘેર જાવું ગમતું નથી હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી એ હવે જોજો સાસુ માના ખેલ રે એ વાલા રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાવું ગમતું નથી પાલો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાવું ગમતું નથી એ મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે તારા બંધ દરવાજા ખોલ. એ વાલા ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ આવા ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. જય રણછોડ
જય માતાજી. એટલે ખૂબ હું આનંદ વ્યક્ત કરું છું, ભાવ વ્યક્ત કરું છું. સત્ય પ્રેમ અને કરુણાનો યજ્ઞ આજ વિદાય લઈ રહ્યો છે. હશે ધર્મ સંકટ હોય ક્યારેક એવું નહીં માનવું, તો ચલવી લેવાનું. આપણે એક દી ભેરા નહીં થઈએ જેથી હું તમે ધરતી ડંક થઈએ. બધાએ જતા તો રહેવાનું છે, નામીનો નાસ્તો છે, આજ નહીં તો કાલ. ઠીક છે, આપણે આપણી રીતે મહેનત કરજો બાળ ગોપાળ માટે, સંતાન માટે, એ આપણી ફરજ છે. કાલ ઉઠીને એ આપણને એમ કે અમારા માટે તમે આ ન કર્યું, આ ન કર્યું. અત્યારે આવું તો બને જ છે, નથી બનતું નહીં. તમે શું કર્યું બા? આપણે કહ્યું કે આખી જિંદગી બટા તારા મોમી દીધી, તાકે એ તો તમે કરો જ તે બરાબર. અત્યારે એમાંય પાછો હક નથી. તમે જો ને આટલું એટલું કરવા છતાં ઘણી બધી જગ્યાએ આપણે જોતા હોય. એ તો તમારામાં આવે તાર કરો, પણ એ તો બટા તમે એક વખત કરજો, ખબર પડે. એ સમય આપણને એવું કહેવાની ઈચ્છા થાય, પણ આપણને એમ થાય ના ના, કુટુંબમાં કલેશ કંકાસ થાય એવું આપણે કરવું નથી. પોતાની મહેનતના રૂપિયાથી જયારે આયોજન થઈએ કે તારી થાય ના હવે ધન્યવાદ. બાકી માતા પિતાની સંપત્તિ મારા પોતાના, તમને બધાને આપણે પોતાના અનુભવ તો થયા જોઈએ, ન થયા. એક વખત કરો પછી ખબર પડે. કોઈ પણ ભગીરથ કાર્ય હોય, ધર્મનું કાર્ય હોય, સમાજનું કાર્ય હોય, દેશનું કાર્ય હોય, આ બધું આપણે કરવી કેટલી બધી તકલીફ જ પડતી. અને નિંદા તો થવાની બાપ, એટલું યાદ રાખજો. જે માર્કેટમાં હાલી ગયા એની નિંદા થાય છે. બાકી તમે ટિફિન એક કારખાને કે જૂના હાડલા પહેરીને ફરો ને તો દુનિયાને કઈ વાંધો નથી. પણ તમે નવા સાડલા પહેરો ને એ દુનિયાને બરતરા છે. આ કેમ આમાં તકલીફ માણાને તમે આગળ આવો નહીં છે. અને એમાંય મૂંઝાવાનું નહીં. દુનિયામાં આપણું નામ હોય અથવા આપણને 5 જણા ઓળખતા હોય ને આપણી નિંદા થાય એમાંય પછી બહુ નહીં રાખવાનું. નક્કી કરેલું કે આપણા માર્કેટમાં સદાનંદ સોસાયટી ને સાહેબ, સદાનંદ ત્યાંથી એ બેનને કોઈ સમાચાર આપ્યા કે સાધુ છે અને આ દીકરો તમારો બહુ અતિશય ગોળ ખાય છે, તો એમની પાસે જાઓ, બધી વ્યવસ્થા કરી દઈશ. એમ કે આ બેનને વિશ્વાસ આવ્યો. કીધું ચાલ બેટા આપણે જઈએ. અને સાધુની પાસે જાય છે. બાપુ કે દીકરો મારો ગોળ બહુ ખાય છે. હું સંકલ્પની તમને જે વાત કરું છું ને એની વાત કરું છું. એમ કે બેટા હા. કોને કીધું? કે મેં સમાચાર સાંભળ્યા કે બાપુ બહુ તપસ્વી છે, જ્ઞાની છે, અને બાપુ કદાચ કોઈ ઓવર વસ્તુ થઈ ગયું હોય તો બાપુનો આશીર્વાદ મળે છે. બાપુ કે સારું કહેવાય, કઈ વાંધો નહીં બેટા, એક કામ કરો કે કાલ આવજો, બરાબર, કઈ વાંધો નહીં. એમ કરી માં દીકરો બંને ઘરે આવતા રહ્યા. ઘરે જઈને તમે તો ખોટું કઈ જ ન એકતા હોય, કારણ કે તમે તો બધાને બગડેલાને સુધારો, અને સુધારે એનું નામ સાધુ, બગાડે નહીં તો બધા બાવા. એટલું યાદ રાખો, સુધારે ને એનું નામ સાધુ. કે કોકનામાં આદત છે કઈ ખામી હોય, આપણે એને એક ટકોર કરીને જો લાગી જાય ને એક જ વખત જાડેજા ઘોડે કે ના ના બરાબર છે. તોરલે 3 તારિયા સાસટીઓ સધીર જેસલ જગના ચોરટા, જેને પલમાં કરી દીધો પીર. દરેક જગ્યાએ આપણને નથી સાંભળવા મળતું કે હું આયા પછી તમારા ઘરે સારું થયું. વડીલોને ખાસ મારી નમ્ર સૂચન, દરેક બહેનોનો સ્વભાવ હોય, જાતીય સ્વભાવ, અને જાતીય સ્વભાવ પેલી એક વખત ઉભા જ રહે ગમે એવા હોય ને. 2 મહિના 4 મહિના વર્ષ 2 વર્ષ 5 વર્ષ થાય એટલે પછી આવી શું કે ખબર છે ને, હું પૈણીને આવી ત્યારે મોડીઓ ચૂંટણી ઉતારીને ત્યાં તમારી પાસે કઈ નથી. હું આવીને પછી તમારે હારા દી થયા એવું તો નો જ ભૂખ્યા રહેતા હોય, બરાબર. પણ એ ભાવ જે છે એક વખત આપણે પ્રગટ તો કરવો જોઈએ. ના અમુક પગલા જે હોય ને અભરે ભરી જાય. એવું નથી, એવું સારી રીતે નથી કરતો, ના એવું નથી. પણ આ બેનોનો જાતીય સ્વભાવ હોય, બારના આઈના કોઈના નહીં. એટલે આ એક પોતાનો જે જાતીય સ્વભાવ છે ને એ આઈનું પૂરે, અને સહન કરવાવાળા કરે છે. ન કરતા બધી જગ્યાએ ગા તો એમ માની લો. જો એમાં પાછી તકરાર થાય તો એમાં પછી આ બે ઉપર વાતો કહે કે શક્તિ છે પણ રણચંડી ક્યારે બને કે નક્કી નહીં. મહાકાલી ગમે ત્યારે બની જાય. વાળ છૂટા મેકી દે, તરત જ હાથમાં તલવાર આપો એટલે જોયા જેવી થાય. તરત નો થવાની થઈને બે. આ તો જ્યાં સુધી ચાલે ત્યાં સુધી બરાબર છે. ઘરની વાત એ બહાર ન પાડે.
જ્યારે બહુ અતિશય ક્રોધમાં આવી જાય પછી કે ગાય હામો તારા તને ખબર પડે. ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળે છે તારા બા નથી મળતું એમ નહીં. અમુક એટલા બધા દબાણા છે, નથી પરિવારને કઈ એકતા, નથી ઘરનાને કઈ એકતા, નથી સમાજને કઈ એકતા, કે નથી એમના પત્નીને કઈ એકતા. તું શાંતિ રાખ, કોઈને કહેવાય નહીં. આવી બધી અત્યારે કટોકટી અમુક અમુક જગ્યાએ છે, પણ ભગવાન આ ભવ નહીં આવતો ભવ એનો સુધાર. આપણે એવું નર નારી એક નતા તો સ્વર્ગ પુરીને છતાં હું તો એક વાત આનંદ કરું છું બાપા, એકતા રાખજો બસ, બીજું કઈ નહીં. આપણે કથામાં ઘણું બધું આપણે જતું કરવું પડશે. જો સડોસર બે એક થાયશું તો ક્યાં મેર આવશે? મનોમન સમજી લો નહીં આ મારી ભૂલ છે, આ જે તે અમારે સંતોના તમારા જેવા માતાઓના આશીર્વાદ લીધા, દુખણા અમારા લે ને તો અમારું દુઃખ જતું રહે. તારા બા દરેક કથામાં મારા દુખણા લે, દીકરા જેવો મને રાખે છે. અને તારા બા નો તો મને કથા અધૂરી લાગે. દરેક આ એરિયા શિસ્ત, નિયમ, વિવેક, મર્યાદા, પોથીજીનું સ્વાગત, આ બધું જે કરું એ નિયમ પ્રમાણે એનો નીતિ નિયમ છે. પછી તમે શું મોટા પરિવારમાંથી આવતા અમુક શરમના હિસાબે પોથીજીને વંદન ન કરતા, કારણ કે આ તો તમારું છે ને અમે લઈને નીકળ્યા છે. અમને તો સાનિધ્ય કેન્દ્ર બિંદુ તરીકે ભગવાને સ્વીકાર્યા છે. પોથીજીનું માતમ તમે શું સમજો છો? ઘરે ભગવતી ગંગા સાક્ષાત તમારા ત્યાં માનો તો જય માતાજી. ક્યારે આવીને ઉભા રહે ખબર ન પડે એવી વસ્તુ છે. અને આજે અવસર બાપ પરિપૂર્ણ થાય છે કથાનો. તડકાના ઘણા બધા મેં તમને સતત એક અઠવાડિયાથી બધાને બેસાડ્યા છે, માફ કરજો. તમને એવું થયું છે કે કીધું બધા રૂપ મારા છે. દીકરી પરણી ના આવે ને કોઈની આપણા ત્યાં, એટલે 1 થી 18, 20, 22 વર્ષની થાય. કાલ જાડેજા પરિવારના ત્યાં જયદીપસિંહ જાડેજાના ત્યાં મારે ભોજન સમારંભનો ખૂબ ભાવ અને પ્રેમ મળ્યો. કીધું તું થોડું પણ બધાને ભાવ હોય લાડુ જમાડી દીધા. કીધું તું કે આટલી બધી મહેનત શું કામ કરો છો, પણ એમનો ભાવ છે. જાડેજા પરિવારને પણ ભગવાન માતાજી ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે. અને જે કંઈ એમનો હૃદય ભાવ જે છે વ્યાસપીઠ તરફથી મેં કંઈક એમના સકલ મનોરથ ભગવાન માતાજી બધા પરિપૂર્ણ કરજો. એમ કરી ભગવાન શ્રી પાર્વતીને કથા કહી રહ્યા છે, કાક ભૂષણજીજી ગરુડજીને કથા કહી રહ્યા છે, યાજ્ઞવલ્ક ભરદ્વાજ મુનિને કથા કહી રહ્યા છે. તુલસીદાસ મહારાજ આજ પોતાની શરણાગતિને સ્વીકારવા માટે કથા આ ભૂમિ ઉપર, પવિત્ર ભૂમિ ઉપર, અને જે ભૂમિ પવિત્ર હોય હવે આ ગમે એનો પલો બેસે બરાબર છે. વાસ્તુ લઈ એમના ભાગ, બાકી કદાચ હવે વાસ્તુ ન લે તો એના હવે બધા મનોરથ પૂરા થઈ જાય માની લીધું. આખી રામકથા આ પ્લોટમાં વંચાઈ જશે. આખી રામકથા વાસ્તુ યોગની જરૂર ન પડે. હા ઠીક છે, શાસ્ત્ર પ્રમાણે એમને કરવું 5 જણાને જમાડે એ વસ્તુ અલગ છે. બાકી જે જગ્યાએ રામ વિવાહ થયો હોય, શિવ વિવાહ થયો હોય, રામ જન્મ થયો હોય અને 9 દિવસનો યજ્ઞ થયો હોય પછી એથી તો વિશેષ બીજું કઈ ન કહી શકાય. ભાવ અને પ્રેમથી આપણા પીઆઈ સાહેબ ભટ્ટ સાહેબ તરફથી દરેક શ્રોતાજનોને અત્યારે આઈસ્ક્રીમ દેવામાં આવશે. બધા ખાઈજો, એક વખત 2 વખત જેવી જરૂર હોય એવી માલ વસ્તુ જોઈ લીજો કઈ રીતે છે, પણ પ્રસાદી લીજો તમે તારે બધા બરાબર. સારો બધાનો ભાવ છે, પણ સંકલ્પ કરજો કઈ કે ભગવાન हमारे दोनों बूढ़े बावला किसी को लागू पा એટલે ગુરુ જીવનમાં હોવા જોઈએ. જન્મતાની સાથે એ બા સાહેબ અર્પણ કરીને તમે મારા માટે લીધી. ગુરુ કોઈ પણ આત્મા માટે 5 ગુરુ હોય. જય માતા. પહેલા તો માના ઉદરમાં જ્યારે હોય ને ત્રીજા ગુરુ જે સ્કૂલની અંદર એકડો કેમ ગોટાય ને બેટા નથી કહેતા કે બેટા એ ત્રીજા ગુરુ છે. ચોથા ગુરુ એટલે જેને કાન ગુરુ આપણે નથી કહેતા ગુરુ વિનાના નુગરા ક્યાં ફરો. ગુરુ તો જીવનમાં હોવા જ જોઈએ કાન ગુરુ. નહીતર તમને ખબર છે ને કોઈ સકન ન લે, ગુરુ ન હોય ને એના સકન ન લે. કાન ગુરુ તો બધાય આપણે તો મોટા પરિવારમાંથી તમે જોજો ના તમારા વ્યક્તિગત
તરીકે એક બેન હતા, ઈ તમને લાગુ પડેલો ને ઈ બહાર નથી લઈ જતો. બેને એમના પતિને કીધું કે હવે તો વરવાનો ટાઈમ આવ્યો છે કે તો કે શું કરું, કે હવે વન ઉતરી ગયા, હું તમને જેદુની પરણી નહીં તેદુનું કહું છું, કંઈક સંકલ્પ કરો, કંઈક સંકલ્પ કરો. કે તું કરી બરોબર, કથામાં જા, મહારાજજીને 200-500 રૂપિયા આપ, કરિયાવરમાં કંઈક આપ, પણ મારે એવો ટાઈમ નથી કથામાં. આ તમે જો આ બાપુ ડાયરાનું આયોજન છે, આ લગ્ન ભગવાનના જેદી પર બાપુ એ બધું એમ જ હોય. આ બધું પડ્યું, આ દરબારું ડાયરામાં આ પાછું બહુ નક્કી ન હોય, આવી એ જાય. આ ચેદનું 2-5 થી ભગવાનના લગ્ન પણ ઠીક છે. આવા કે બાપુ જે આપણે જે મહારાજજી માગ્યું મળી જાય છે ને તમને, હા, પછી વસ્તુની ચિંતા છોડો. એટલે એ સંકલ્પ માટે હું તમને કહું છું. હા, બોલો રામચંદ્ર ભગવાન કી જય. મને ખૂબ સહયોગ આપવાના છે અને સાહેબની ઈચ્છા છે તમારો જે સંકલ્પ છે ને અમે બધા સંકલ્પમાં તમારી સાથે છે. સંકલ્પની વાત છે ને એટલે સાહેબ વિજયસિંહ સાહેબ, વિક્રમસિંહ સાહેબ, ધર્મેન્દ્રસિંહ બાપુ ઝાલા બધા મારા સહભાગી છે. બીજું બધાની સાક્ષી હું એટલું કહી દઉં તમને કે જેને જે આપ્યું છે કહેવાય, જે કહેવાય ને આપણે નક્કી હતા કે પાણીના ઢારે પાણી ઉતરી જાય. આપણે બાપુ એવું આયોજન કરવું છે આ સોસાયટીમાં, અહીંયા સોસાયટીનું નામ રાજવી સોસાયટી. બાપુ દીકરીઓને આજુબાજુના વિસ્તારને વિજયસિંહ સાહેબ, વિક્રમસિંહ સાહેબ અમુક અમુક કહેવાનું હોય ને માતા બહેનોને ખાસ. ભાઈએ કીધું ને એક બેનને ન કીધું તને ભલામાણી કે મારી યારે ઘર બાંધતા ન આવ્યું છે. 4 આંખું કરી સામે શું બોલ્યા કે હું તને સાચું કહું, તને મારી યારે કે ઘર બાંધતા ન આવ્યું. બેને થોડા કહેશે આડા પેર એવું લાગ્યું, ઘર બાંધતા તો નથી આવ્યું. ઠીક છે એ વાત ઉપર જો કે જીવનમાં બધાને લાગુ તો પડતું હોય થોડું થોડું, એવું નથી. ઘર બાંધતા તો કે નો આવડ્યું પણ કે રોટલીનો લોટ તો હારો બાંધ. હું આમ ઓફિસેથી આવું આ બનાવીને આ દઈ દીધી કે ચીડવી લોટ 1 કલાક વહેલા બાંધો એટલે રોટલી જો કે કરતા જ હોય તમે બધા. 1 કલાક લોટ વહેલો બાંધી દેવાનો, એમાં ટેસ્ટમાં જોજો ફેર પડી જાય છે. ઘર કે બાંધતા ન આવડ્યું કે રોટલીનો લોટ તો કે હારો બાંધ. બેને સાહેબ સામે એવા હતા કે તમે તમારી જિંદગી નો સુધારી, મારી નો સુધારી. હું તમને એટલું કહું વકાલું તો તમે તો સારું સુધારો ને મારી સામે ઉભા બેને હરખું લાગુ પડે કે આમાં કે દિમાગ સુધરા બગડ્યા એ તો તમારા હાથની વાત છે, પણ સામે હોય પાત્ર એવું જોઈ જોઈ હોરીએ જાતું બીબા વિના પડે નહીં પાતું. વિચાર કરો, અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર આ જગતમાં કેટલા છે. આ બધું મારા તમારામાં જે કોઈ જીવનમાં છે ને પરિવર્તન થોડોક સહકાર સહયોગ વ્યક્તિગત બધાને પત્રિકા દેવામાં આવશે, વ્યક્તિગત જ દેવામાં આવશે. કારણ કે તમે જેટલાય અંદર રસ લીધો ભગવાનના કાર્યમાં, સાંજે રોટલા કઢી ખીચડી મળી રહે એટલે એમને તૃપ્તિ થાય. એમ એવો સુરદાસ એક ગાડીના ટેમ્પમાં બાપા ₹1 2 રૂપિયા મને કોઈ આપો, બધી જગ્યાએ કહું છું તમે જે દીધું છે ને એને ખબર જ હોય. સુરદાસ ટ્રેનના ડબે ડબે ફરીને બાપ હું તો મારે ભગવાનના કોઈ પુત્રો મારા ઉપર કે મારે બે દ્રષ્ટિ નથી તો કોઈક ₹1 2 રૂપિયા 5 રૂપિયા આપો તો બધા એવા ન નથી દેવા વાળા, બધાની 90% દેવા વાળા છે, 10% જ નથી. અમુક અમુક જે બોલે છે કે તમે લઈને કોઈનું એવું ન બોલશો. મને ઘણી જગ્યાએ એવું થાય તમે શું કામ આવી રીતે બોલો, ગૌશાળા ચલાવી છે, અન્ન ક્ષેત્ર ચલાવી છે, નહીં દુનિયા દેન છૂટી જાય છે, ઉપરવાળો નહીં છોડે. તમારે લેવું છે પાછા અવગુણ ગાવા છે આમાં વ્યક્તિના નહીં, કુદરત રાજી એમાં રહેતા નથી. એટલે સુરદાસે કીધું 2 5 રૂપિયા મને હોય તો બાપ આપો ને. એમાં જેની પાસે રૂપિયો તો 90% માણસો આપે, કદાચ 10% એવાય આપણે સાબિત નથી કરતા, પણ એ 10% ને આવા ધર્મના કાર્યની આજુબાજુમાં ન નીકળી કે કદાચ જેને ઉભો રાખો તો એ 5 પછી રૂપિયાનો તમને ટેકો કરે હશે ધર્મનો. કારણ કે એ આપણે હિન્દુ રાષ્ટ્ર આપણે સનાતનમાં જીવી છીએ, એની ના હોય પણ કદાચ 10%, બાકી 90% માણસ અત્યારે ધર્મને વરી ચૂક્યા છે. એટલે સુરદાસને કોઈએ ઉપર જે ટ્રેનની માથે જે બીજો સ્ટેજ આવે એની ઉપરથી નીચેના વ્યક્તિ કીધું કે નહીં સુરદાસને આપી દે ને, આખું નથી તો બિચારો રાજી થાય. હવે ઉપર સૂતો હતો, આરામ કરતો હતો, એને નીચે બીજા ભાઈ સૂતા હતા એને કીધું કે 5 રૂપિયા નાખ્યું. એ ભાઈ આપ્યા અને સુરદાસે એને બાપ અંતરના આશીર્વાદ આપ્યા, રાજી થઈ ગયો.
એમાં જે ભાઈ વચ્ચેથી જેને આપ્યા ને એને તું ઘરે રામ રામ પૈસા કોના સુરદાસ આશીર્વાદ કોને આપ્યા આશીર્વાદ અને શ્રાપ દેવાની વસ્તુ નથી તો નીકળી જાય છે આજ મને અમુક વસ્તુ મારો તો શું હક છે આશીર્વાદ દેવાનો પણ જેને રામકથામાં સાચા ભાવથી સેવા કરી હોય જેને રામકથા ઉપર પ્રેમ હોય બધાને હોય જ પણ અમને એટલું તો થાય કે નાના ભગવાન માતાજી અમને 9 દિવસ ખૂબ સેવા કરી એના મનોરથ બધા પૂરા કરજે આટલું તમે અમારો અધિકાર છે ને કહેવાનો સાધુ તરીકે નથી નહીં અમુક અધિકાર છે અમારી પાસે તમારી ઘોડે તલવાર લેવાનો અધિકાર અમારી પાસે ન હોય કારણ કે તમે ક્ષત્રિય છો અમે તલવાર લેતા રિવોલ્વર લેતા અમારે સારા ન લાગ્યું કારણ કે જે જેની પરંપરા જે છે ને એ બધી જાળવવી પડે પોતાની લક્ષ્મણ રેખામાં અમારે રહેવું પડતું હોય છે એમ સુરદાસ બોલ્યો પછી કે હું સુરદાસ તને કેના દાંત આવે છે કે સુરદાસ હતા 5 રૂપિયા કોને તમે આશીર્વાદ કોને આપ્યા છે કહેવાનો મારો ભાવાર્થ સુરદાસ બહુ સાચું બોલે કે મારે આંખ્યું નથી પણ ઉપરવાળાને તો આંખ્યું છે ને એ ગોતી લેશે જેને 5 રૂપિયા આપ્યા છે ને એને એ ગોતી લેશે એ રીતે આવી રીતે તમે જે જે વસ્તુ આપી છે ને એને ભગવાન ગોતી લેશે કે આના મનોરથ મારે બધા પૂરા કરવા દે આપણે આંખ્યું નથી પણ ઉપરવાળાને તો આંખ્યું છે બધું ભગવાનને હારે લઈને માતાજીને હારે લઈને હાલશો ને ખોટું કરતા આપણે અચકાઈશું આ મારે કરાય ન કરાય તમે જો મારી ગાડીમાં ટાયરે હજુ કહેવાય નથી એવું નહીં વિક્રમસિંહ બાપુને સાહેબ અમારે ઘણી વખત મુલાકાત થાય આપણે સાહેબ ગોવિંદજીને કથા કહી રહ્યા છે યાજ્ઞવલ ભરદ્વાજગુરુને કથા કહી રહ્યા છે અને કાકા તુલસીદાસજી મહારાજ આજ મને તમને આ ભૂમિ ઉપર બિલકુલ વિદાય નજીક છે મારી તમારી પછી તો મુજ દ્વારેથી ઓ પંખીડા બધા હસતા રમતા જાજો રે બધા હસતા રમતા જાજો બસ ભગવાનને કહેશું કે ભગવાન બધાને બસ રૂપિયો તો હશે બરાબર છે આજ નહીં તો કાલે મેળવી લઈશું પણ શરીર સંપત્તિ પહેલા દેજો બાપ શરીર સંપત્તિ પોતાના સમાજમાં પોતાના પરિવારમાં પોતાના કુટુંબમાં બસ જતું કરવાની ભાવના રાખવી એકાબીજીને સડવો સડવો થવું કે નહીં હું જ સાચા ઘરમાં જાતું કરી દઉં હાલો કઈ વાંધો નહીં ઈ સાચા એમ કરી મનને મનાવી લેવું નુકસાન તો બીજું નથી થવાનું પણ એ ઠાકર આપણો છે બાપ અને એ ઠાકર જે છે ને એ ઠાકર મારો તમારો કર્મ ધનથી આપણને યોગ્ય નિર્ણય દે આવો બાપાલાલને 2 મિનિટ ના કાઢી કાલે 9,700 ભેગા થયા હતા લગભગ હા બેનબા પાસે હા આવી જ ગયા 9,000 15,000 ની જરૂર છે હા હા હવે માત્ર 300 રૂપિયા તૂટે ઓહો યશોદી પીઆઈ વ્યાસ સાહેબ તરફથી 5,000 રૂપિયા અર્પણ કરવામાં આવે છે બોલો રામચંદ્ર ભગવાન કી જય ભટ્ટ સાહેબ ધન્યવાદ બોલાઈ ગયું બીજું ભટ્ટ સાહેબે કઈ લીધું નથી આ દીકરીનું કર્યું સાજિંદાનું થઈ જાય એટલે ભગવાનની દયાથી મારે ગંગા પાર આવ્યો મારી કથા થઈ તમે મને સાંભળ્યો એ મારા ભાઈ ભલે મને 1 રૂપિયો ન મળે પણ મારા આ પરિવાર તરફથી જે તમે કથા સાંભળી એ મારા અહોભાગ્ય છે બાબા નો ખાખયા ઢીલા ઢીલું ઢીલા ઢીલી નો ખાખયા ઢીલા ઢીલી નો ખાખયા ઢીલા ઢીલી નો ખાખયા એ કોસી કે દોહા વપરાય છે નહીં એ કોસી કે દોહા વપરાય છે નહીં આપણે જાશું મોટાના ઘેર આપણે જાશું મોટાના ઘેર એ મોટો કે તમે મારી ભેગા નહીં એ મોટો કે તમે મારી ભેગા નહીં એ તમારી પાસે મિલકત નહીં એ તમારી પાસે મિલકત એમાં ડોશીમાં મૂંઝાણા ઉભા લાદુબા જેવા છે કે હાલ તાર ચા દેશું જાય છે નાના ની એ ડોશી કે ડોહા ગભરાય છે એ આપણે જાશું નાના ઘેર એ નાનો કે તમે મારી ભેગા નહીં એ નાનો કે તમે મારી ભેગા નહીં એ સાસુ વહુને જામશે નહીં એ સાસુ વહુને
જાગશે નહીં એ કાશી કે ડોહા ગભરાય છે નહીં એ આપણે જાશું દીકરીના ઘેર એ આપણે જાશું દીકરીના ઘેર એમાં જમાઈ થોડો આગળ પડતો હતો બોલ બોલ કરતો જમાઈ હે બાપા કે હા બા શું લેવાય કે બટા જમાઈ રાત કે હા અમારે તમારી હવે રોકાવાનો એકે નાનોય નથી હાચવતો મોટોય નથી હાચવતો તો જમાઈ થોડા ખરંગાયા હતા કે બા તમને ખબર છે કે શું દીકરીનું નો ખવાય કે તમારે એમ અને બાનો સ્વભાવ પછી એમ થયું ઘરે રે નાના એને મોટા એને દીકરીની આશા હતી તોય બાએ કીધું શું કીધું લાદુબા જેવા ડોહા હતા ને એ ડોશિકા મે કે ગભરાય છે નહીં આપણે જાશું દીકરીના ઘેર આપણે જાશું દીકરીના ઘેર એ જમાઈ કે તમે મારી ભેગા નહીં એ દીકરીનું તમને ખપશે નહીં એ દીકરીનું તમને ખપશે નહીં એ દોષી કે ડોહા ગભરાય છે નહીં એ આપણે જાશું ડાકોર ધામ એ ડાકોરના ખોડા ખાશું જઈ એ ડાકોરના ખોડા હજા નહીં એ પગેની તબિયત બગડી ગઈ આવ ડાકોરમાં ગોટા ખાધા અને થોડીક તકલીફ શરીરમાં પડી એસિડિટી ની બધી તકલીફ થઈ તોય દાદાએ કીધું કે હવે તો પાછી વળી કે ના બીજા કે મોટા એનો હાંચવા નાના એનો હાંચવા દીકરી એનો હાંચવા ડાકોરના ગોટા કે એક કામ કરો કે શું મેં વાત સાંભળી કે શું કે વીરપુરમાં જતા રહી એટલે આપણે વીરપુર જતા રહી પછી પૂરું કરી દઈએ પછી રાવણ એ ડોસી કે ડોહા ગભરાય છે આપણે જાશું વીરપુર એ વીરપુરની કડી ખાશું જઈ એ વીરપુરની કડી હરી ગઈ વીરપુરની કડી હરી ગઈ એ પેઢી નામે થઈ ગઈ આપણે જાશું વીરપુર બોલો રામચંદ્ર સાચવા જમાઈએ નો સાચવા કે જમાઈ દીકરીએ નો સાચવા એટલે બધે એવું નથી અને એમાં આપણે તો એવું નથી પણ આવું બહાર બન્યું હોય છે લો ને આપણે કોઈની તો શું કામ નાખવું હોય જાતા જાતા પણ છેલ્લે દીકરા કોઈ સાચવતા નથી હા અમુક મોટા મોટા પરિવારની તો વાત જ આપણે ન હોય પણ આવો અનુભવ થયો હોય છે સંતોને તો જ આ લખ્યું હોય પોતાના સમાજથી ઉજ્જવળ બાપ પણ જ્યારે પોતાના હાથા બની જાય ને ત્યારે સમાજમાં તકલીફ કઠિયારો એક તમે જોવો છો એક પછી એક વૃક્ષ કાપતો હતો અને પછી જે વૃક્ષો અંદર વાત કરવા માંડ્યા કે આજે આને કાલ આપણો વારો છે એમાં મોટું વૃક્ષ હતું ને એને ખબર પડી કે ના ના વાત ગીનું નથી કે કેમ કવાડાની શું તાકાત છે કે આપણને કાપીએ કે તો હાથો આપણા બની ગયા બાકી કવાડાની તાકાત નથી ઘણા બધા સમાજમાં આવું છે પોતાના હાથા બની જાય ત્યારે બીજા કાપી જાય એટલે હું તમને કહું છું દરેક સમાજમાં એકતા રાખજો ભગવાન રામ કહે છે કે ભાઈ ભાઈમાં જતું કરવાની ભાવના રાખજો બસ ભાઈઓમાં જતું કરવાની ભાવના એટલે ઘણું બધું થઈ ગયું વિશેષ કંઈ હવે કરવાનું નથી ભગવાન રામેશ્વર ભગવાનની સ્થાપના કરી અને ભગવાને શિવજીની પાસે આશીર્વાદ મેળવી ભગવાને 4 ટુકડી બનાવી છે ભગવાન શ્રી આદેશ કર્યો તમારા સકલ મનોરથ ભગવાન શ્રી રામ પરિપૂર્ણ થાય એમ કરી લંકામાં ભગવાન પહોંચ્યા છે લંકામાં પહોંચતાની સાથે ભગવાન દાદા હનુમાનજીએ વ્યૂહરચના કરી અને કોઈએ સમાચાર આપ્યા રાવણના દૂતે કે રીછ અને વાનર બધા આવી ગયા છે શું કરવું છે નહીં રાવણ જે હતો એ ભગવાન શિવનો ઉપાસક હતો કીધું કે આપણે